શું આપને અંગૂઠાના મૂળમાં ખૂબ જ દુખાવો થાય છે જ્યારે આપ આપનો ફોન, લેપટોપ, કોમ્પ્યુટર ઉપયોગ કરો છો અથવા આપ આપના બાળકને તેડવાની કોશિશ કરો છો? શું એ દુખાવો અંગૂઠાના મૂળમાંથી થઈને ફોરામ સુધી જતો હોય છે? નમસ્તે મિત્રો. તો આ કોઈ સામાન્ય બીમારી નથી. આ ડી ક્વેરવાન ટીનોસાઇનોવાઇટિસ એટલે કે ડીક્યુની બીમારી હોઈ શકે છે. આજે હું આપને ડિટેલમાં સમજાવીશ કે ડીક્યુની બીમારી શું છે, એ શું કામ થાય છે અને એનું નિદાન કઈ રીતે થઈ શકે છે અને એની સારવારના મુદ્દાઓ વિશે ઊંડાણ સમજણ આપીશ, જેમાં ઘરગથ્થુ થઈ શકતી સારવારથી માંડીને નાની સર્જરી પ્રોસિજર સુધીની સારવાર. તો આપ મારી જોડે બન્યા રહેજો. નમસ્તે. થેન્ક્સ ટુ લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ અને વધુ પડતો ઉપયોગ કે આજના જમાનામાં આ ડીક્યુની બીમારી ખૂબ જ વધી ગઈ છે. હવે એકચ્યુઅલી આ ડીક્યુની બીમારી છે શું? આ ડીક્યુ આ અંગૂઠાના મૂળમાં આવતા બે ટેન્ડનની બીમારી છે. તે ટેન્ડનનું નામ છે એબડક્ટર પોલાઇસિસ લોંગસ એન્ડ એક્સટેન્સર પોલાઇસિસ બ્રેવિસ. આ બે સ્નાયુના ટેન્ડન આપણા ફોરામથી લઈને અંગૂઠા સુધી પસાર થાય છે. હવે અંગૂઠાના મૂળમાં આ ટેન્ડનની ઉપર એક શીથ આવેલી હોય છે, જેને એક્સટેન્સર કમ્પાર્ટમેન્ટ કહેવાય. હવે અમુક જ્યારે અંગૂઠાના રિપીટેટિવ મૂવમેન્ટ થતા હોય ત્યારે આ એક્સટેન્સર કમ્પાર્ટમેન્ટનું પડ જાડું થઈ જતું હોય છે, એટલે કે એ પડ થીક થઈ જતું હોય છે. તો આ ટેન્ડન ની ટનલની જે જગ્યા છે ખૂબ જ લિમિટેડ હોય છે. જો એની ઉપરનું પડ જાડું થઈ જાય તો એ ટનલની જગ્યા સાંકડી થઈ જતી હોય છે. તેથી આ ટેન્ડનને હરફર કરવામાં ઘર્ષણ થતું હોય છે, ફ્રિક્શન થતું હોય છે. આ જ ફ્રિક્શન, આ જ ઘર્ષણને લીધે આ અંગૂઠાના મૂળમાં દુખાવો થતો હોય છે. તો આને કહેવાય છે ડીક્યુ ડિઝીઝ. હવે ચર્ચા કરીએ ડીક્યુમાં લક્ષણ શું હોતા હોય છે. તો તેના અંગૂઠાના મૂળમાં દુખાવો થવો, સોજો થવો, જ્યારે કપડાં નીચોવતા હોય કે આવી કોઈ મૂવમેન્ટ કરતા હોય ત્યારે અંગૂઠાના મૂળમાં ખૂબ જ દુખાવો થવો અથવા અંગૂઠો પકડાઈ જવો, જકડાઈ જવો અને પોતાના રોજિંદા કાર્ય કરવામાં તકલીફ થવી. જો આવી કોઈ તકલીફ થાય ને તમે તમારા નજીકના નિષ્ણાત ઓર્થોપેડિક ડૉક્ટરને બતાવો તો એ એક ફિંકેલસ્ટાઇન ટેસ્ટ નામનો એક ટેસ્ટ કરતા હોય છે, જેમાં અંગૂઠાને અંદર લઈને મુઠ્ઠી વાળીને ડૉક્ટર સાહેબ એને અલના તરફ વાળતા હોય છે. અને જો આવો ટેસ્ટ કર્યાથી આપણા અંગૂઠાના મૂળમાં અથવા એના ઉપરના ફોરામ સુધી દુખાવો રેડિયેટ કરીને જાય તો એને ફિંકેલસ્ટાઇન ટેસ્ટ પોઝિટિવ કહેવામાં આવે છે. અને આ એક ડીક્યુ બીમારીને નિદાન કરવા માટેનું ખૂબ જ સરળ ફિઝિકલ ટેસ્ટ છે. ડીક્યુને મોમી સ્તંભ, ગેમર સ્તંભ કે ટેક્સ્ટિંગ થંબ પણ કહેવામાં આવે છે. જે મોબાઈલ ઉપર ટેક્સ્ટિંગ વધારે કરે અથવા મમ્મીઓ જે નાના બાળકોને રોજ તેડીને ફરતી હોય, અથવા તો ગેમર સ્તંભ જે કોમ્પ્યુટર કે મોબાઈલમાં સતત ગેમ રમતા હોય છે, એમાં આ બહુ કોમન હોય છે. હવે આ ડીક્યુના કારણો વિશે જાણીએ. જે વ્યક્તિને રિપીટેટિવ અંગૂઠા કે કાંડાનું મૂવમેન્ટ થતું હોય, જેમ કે એસેમ્બલી લાઇનના વર્કરો, ખૂબ જ લેપટોપ કે કોમ્પ્યુટર વાપરતા હોય તેવા વ્યક્તિ, હેર ડ્રેસર, કાર્પેન્ટર, કડિયા, મજૂરો, સતત કાંડા કે અંગૂઠાનું મૂવમેન્ટ થતું હોય એવું કાર્ય કરતા વ્યક્તિઓ, પ્રેગ્નન્સીમાં આ કોમન છે. કોઈને કાંડા કે અંગૂઠાના મૂળમાં ઈજા થઈ હોય, અમુક રોગ જેમ કે સંધિવા, ડાયાબિટીસ, થાઇરોઇડની બીમારી. તો આ હતા ડીક્યુના કોમન કારણો. જેમ ભૂતકાળના વિડીયો કાર્પલ ટનલ સિન્ડ્રોમ વિશેના વિડીયોમાં આપને કારણો સમજાવ્યા હતા, એને ખૂબ જ હળતા મળતા કારણોમાં ડીક્યુ બીમારી થતી હોય છે. જો ઉંમરની વાત કરીએ તો 30થી 50 વર્ષના વ્યક્તિમાં બહુ કોમન છે અને સ્ત્રીઓમાં આ પુરુષો કરતાં વધારે સામાન્ય રીતે જોવામાં આવે છે. જો ડીક્યુની સારવાર વિશે ચર્ચા કરવામાં આવે તો તેની ફર્સ્ટ લાઇન સારવારની છે, તેમાં રેસ્ટ, ગુલાબી પાટો, ફિઝિયોથેરાપી, એક્સરસાઇઝ એટલે કે તેમાં અંગૂઠાની સ્ટ્રેચિંગ, સ્ટ્રેન્થનિંગ અને અર્ગોનોમિક કસરતો, દુખાવાની દવાઓ એટલે કે NSAIDની ગોળીઓ. સેકન્ડ લાઇન ઓફ ટ્રીટમેન્ટ એટલે કે જ્યારે ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટથી આ રોગમાં આરામ ન મળે ત્યારે અમે દર્દીઓને સલાહ આપતા હોઈએ છીએ અને સારવાર કરતા હોઈએ છીએ. તે છે કોર્ટિકોસ્ટીરોઇડનું ઇન્જેક્શન, જે આ સ્નાયુના પડ ઉપર
મારવામાં આવે જેથી સ્નાયુના પડનો સોજો ફ્રી થાય અને ટેન્ડન છૂટથી હરીફરી શકે. અમુક અર્ગોનોમિક ફિઝિયોથેરાપી કસરતો પણ અમે સેકન્ડ લાઇન ઓફ ટ્રીટમેન્ટમાં આપતા હોઈએ છીએ. અમુક દર્દી 10માંથી 5થી 6 દર્દીને ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ અથવા સેકન્ડ લાઇન ઓફ ટ્રીટમેન્ટમાંથી આરામ નથી મળતો હોતો. તેવા દર્દીને એક નાના ઓર્થોપેડિક પ્રોસિજરની જરૂર પડતી હોય છે, જેને અમે ડીક્યુ રિલીઝ ઓપરેશન કહીએ, જેમાં આ અંગૂઠાના મૂળ ભાગમાં એક નાનો ચેકો મૂકી અમે એપીએલ અને ઇપીબી ટેન્ડનની ઉપરનું જે પડ છે તેને ફ્રી કરી દેતા હોઈએ છીએ. અમે અમારી નજર સામે આ સ્નાયુને એના અડચણમાંથી મુક્ત કરી દઈએ, જેથી એ વ્યક્તિ ચાલુ પ્રોસિજરે પોતાનો અંગૂઠો કોઈ તકલીફ વગર, કોઈ અડચણ વગર, કોઈ દુખાવા વગર એ મૂવમેન્ટ કરી શકે. એટલે અમે આ ડીક્યુ રિલીઝને એટલા ભાગમાં બહેરાશવાળું ઇન્જેક્શન આપીને કરી શકીએ છીએ. આ ડે કેર પ્રોસિજર છે, આમાં દાખલ રહેવાની જરૂર નથી હોતી અને આમાં તકલીફમાંથી તરત જ આરામ મળી જતો હોય છે. તો હવે વિડીયોના અંતમાં આપને એક પ્રો ટીપ આપું, જેનાથી આપ ડીક્યુ નામની બીમારીથી બચી શકો છો. જ્યારે પણ આપ આપની વર્ક સ્ટેશન ઉપર હો ત્યારે એમાં અર્ગોનોમિક ફેરફાર એટલે એવા કરો જેમાં અંગૂઠાની રિપીટેટિવ મૂવમેન્ટ ઓછી કરવી પડે. આપની સ્ક્રીન અને ખુરશીને એ રીતે લેવલ કરો કે અંગૂઠામાં અતિશય વાળવાની પ્રક્રિયાઓને ઓછી કરવી પડે. બીજો ઉપાય છે, આપને કોઈ ડાયાબિટીસ, થાઇરોઇડ કે બીજી સંધિવાની બીમારી હોય તો એની યોગ્ય સારવાર કરવી. અને ત્રીજો ઉપાય છે કે અંગૂઠાના મૂળના ભાગમાં ગુલાબી પાટો પહેરવો, જેથી આ રોગ આગળ વધતા અટકી શકે અથવા એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. અમે ઓર્થોપેડિકની વિવિધ સમસ્યાઓ માટે એના વિડીયો બનાવતા રહેતા હોઈએ છીએ. લોકોને રોજિંદા જીવનમાં ઓર્થોપેડિકની સમસ્યાઓ ઓછી નડે એના પ્રેક્ટિકલ સોલ્યુશન્સ, ટિપ્સ એના વિશે માહિતી આપતા હોઈએ છીએ. આપ અમારા વિડીયોઝ જોતા રહેજો. આપ અમને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આપ સ્વસ્થ રહો, સતર્ક રહો, એ જ અમારી મનોકામના છે. આભાર. થેન્ક યુ.